નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ઈરાન પર વધુ જોરદાર હુમલા કરીશું. નેતન્યાહુએ ઇઝરાયેલના એટેક પાર્ટ 2ને આપી મંજૂરી. અમેરિકાની તાકાતનો પરચો જોવા તૈયાર રહેજો. ઈરાનની સૌથી મોટા હુમલાની ધમકી મુદ્દે ટ્રમ્પની પ્રતિક્રિયા. દુબઈની વર્લ્ડ ફેમસ બુર્જ અરબ હોટલ પર ઈરાને કર્યો હતો હુમલો, જ્યાં રોકાયા છે દુનિયાભરના અમીરો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાની અધ્યક્ષતામાં ભાવનગર બોટાદ જિલ્લામાં 2636 જેટલા દિવ્યાંગોને ₹3.88 કરોડની કિંમતના સાધન સહાય વિતરણ કરાયા. તંત્રી લેખ વોર ઇફેક્ટ. સોના ચાંદી તથા ક્રૂડમાં ઉછાળો. અમેરિકાએ ઈરાન પર હુમલાઓને ઓપરેશન એપિક ફ્યુરી નામ આપ્યું. નીલવાણી કલાનો સંગમ. રાકેશ ગુજ્જરની બ્લુ પોટરી કલાનું ગાંધીનગરના વસંતોત્સવમાં શાહી પ્રદર્શન. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ અવિષય હોળી ધૂળેટી. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. રાજુ રદીને ફિલ્મમાં કયો રોલ મળ્યો? વાંચવા જેવો લેખ, જાણવા જેવું. ભરત વૈષ્ણવ. સેક્ટર 24 સ્થિત જીએસપીસી ગુજરાત ગેસ ખાતે ઇકો ગાડી બેકાબૂ થતાં ગેસથી ભરેલી ટ્રક જીએસપીસી ગેસ પંપની બહાર અથડાતા ગેસ લીકેજ, આગની દુર્ઘટના સર્જાઈ. પ્રેમિકાના પિતાએ દરવાજો બંધ કરી દેતા પ્રેમીએ ગળો ફાંસો ખાધો. સગીરાની એકલતા જાણીને સગીર ઘરમાં ઘૂસ્યો. માર્ચથી જ કાળઝાળ ગરમીની શરૂઆત. આ વર્ષે રેકોર્ડ તૂટવાની શક્યતા. ડીસામાં સૌથી વધુ 34.2 ડિગ્રી તાપમાન. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલ ગુજરાત સેમિકન્ડક્ટર કોન્ફરન્સ 2026 અંતર્ગત આઈટી અને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ જગત સાથે જોડાયેલા મહાનુભાવોના મંતવ્યો. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ ગાંધીનગર. મીનાક્ષી રાવલ.